વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ વિસ્તારમાં વર્ષો જૂની ડ્રેનેજ અને વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે ચાલી રહેલા મહત્વના પ્રોજેક્ટની મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સ્થળ મુલાકાત લીધી હતી. અધિકારીઓને કામગીરી ઝડપથી અને સુરક્ષાના ધોરણો સાથે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ડ્રેનેજ વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે 70થી વધુ વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે, જેમાંથી લગભગ 30 કામો પૂર્ણ થઈ ચૂક્યા છે, જ્યારે બાકીના કામો વિવિધ તબક્કામાં ચાલી રહ્યા છે. હાલમાં 20 જેટલા કામો યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે અને 3 મહત્વના કામો આગામી 1 અઠવાડિયામાં પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. ગાંધીનગર ગૃહ વિસ્તારમાં હાલ પુશિંગ પદ્ધતિથી નવી ડ્રેનેજ ટ્રંક લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. જૂની ડ્રેનેજ લાઇનોમાંથી સતત પાણીનું સીપેજ અને ભારે ટ્રાફિકના કારણે દિવસ દરમિયાન કામગીરી મુશ્કેલ બનતા મોટાભાગનું કામ રાત્રિના સમયે કરવામાં આવી રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ સ્થળ પર પહોંચીને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરિંગ ટીમને ચોમાસા દરમિયાન જરૂરી સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખી સેફટી નેટ્સ સાથે કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. તંત્રના આયોજન મુજબ આગામી 15થી 16 દિવસમાં પુશિંગનું કામ પૂર્ણ થશે. ત્યારબાદ નવી ચંક લાઇનને ગાજરાવાડી એસટીપી અને એપીએસ સાથે જોડવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થતાં વોર્ડ નંબર 13 અને 14ના પોલ વિસ્તાર સહિત આસપાસના વિસ્તારોમાં વર્ષોથી ચાલતી ડ્રેનેજ બેક મારવાની અને વરસાદી પાણી ભરાવાની સમસ્યામાં કાયમી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. જે બેઝિકલી ગાંધીનગર ગૃહની બાજુમાં જે સાઇટ ચાલી રહી છે ડ્રેનેજનું કામ, એ સાઇટની વિઝિટમાં અમે આવ્યા છે. ખાસ કરીને જે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ડ્રેનેજનું કામો મોટાભાગમાં 70+ કામો કરવામાં આવી રહ્યા છે. આમાં 30 કામ પૂરું કરીને બાકી 40 કામની પ્રગતિની રિવ્યૂ કરવામાં આવ્યું છે. 20 કામો એવા છે કે અત્યારે પૂરું જોશમાં ચાલી રહ્યા છે અને 3 કામ જે બાકી છે એને પણ વિધિન અ વીક પૂરું કરવા માટે આજે રિવ્યૂમાં ખબર પડી છે, એને પૂરું કરવા માટે સૂચના આપી છે. બાકી 19 કામ એવા છે કે 2 વર્ષ સમયગાળાનું જે કામ છે એ બધું ઓગસ્ટ મહિના પછી કરવામાં આવશે. અહીંયા જે કોમ્પ્લિકેશન્સ હતી, અહીંયા આજુબાજુના વિસ્તારમાં જ્યારે પુશિંગથી જે લોકો કામગીરી કરી રહ્યા છે ત્યારે પાણીનું સીપેજ વધી રહ્યા છે, જૂના લાઇનોની લીકેજ પણ આવી રહ્યા છે. એટલે પુશિંગથી જે ધીરે ધીરે કામ થાય છે, પણ અહીંયા ટ્રાફિક ડાયવર્શન પણ ના લઈ શકાય, એ મેજર કોમ્પ્લેક્સિટી છે. એટલે રાતમાં જ કામ થાય છે અને ચોમાસા આવે એટલે આ બધું પણ ડિલે થઈ રહ્યા છે. પણ અત્યારે કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરિંગ ટીમને સૂચના આપી છે કે આ સેફ્ટી નેટ્સ બધું લગાવીને કામગીરી કરો. પુશિંગથી જ એ લોકો કહે છે કે 15 to 16 ડેઝમાં આ કામગીરી પૂરું કરશે. પછી જે મેજર 13 નંબરમાં જે વોટર લોગિંગ અને ડ્રેનેજનું જે કમ્પ્લેન્ટ છે, આ બધા લાઇન ખેંચીને અમે એસટીપી એપીએસમાં મૂકીને ગાજરાવાડી એસટીપીમાં લાઇન મોકલવાની પ્લાનિંગ છે. વી આર ટ્રાઇંગ આર બેસ્ટ કે મેક્સિમમ કામ પતી જાય, વહેલા તકે પતી જાય, જેથી કરીને વોર્ડ નંબર 13 અને 14માં જે મેજર કમ્પ્લેન્ટ્સ છે એ બધાનું પણ નિકાલ થઈ શકે એવા અત્યારે તૈયારીઓ છે. સર, આ નીચાણવાળો વિસ્તાર છે, વરસાદમાં અહીંયા પાણી અને 2-3 ફૂટ ભરાઈ જાય છે, તો એના માટે નીચેવાળો વિસ્તાર છે એટલે જ વોટર લોગિંગ થાય છે અને બાંધકામો ઘણી બધી થઈ ગયા છે જૂના સમયથી. હવે એની નિકાલ એ છે કે જેટલા પણ વોટર લોગિંગ થાય છે આપણે પમ્પ્સ મૂકીને કાઢવું પડશે અથવા એપીએસમાં લઈ જવું પડે અને ફ્યુચરમાં એસટીપી લાઇન સાથે જોડવું પડે. અમે પ્લાનિંગ એ જ રીતે કરીએ છીએ કે આ ટ્રંક લાઇન બનવાથી આખું 13 નંબરની વિસ્તારમાં પોલ વિસ્તારની જે જેટલા કમ્પ્લેન્ટ્સ છે એમાં પણ નિરાકરણ કરવા માટે જ આ કામગીરી રિવ્યૂ કરવામાં આવી છે. ટીમ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ કામ કરવાથી જ દે વિલ બી એબલ ટુ પરમનન્ટલી સોલ્વ ધીસ પ્રોબ્લેમ કે વારંગડીએ ડ્રેનેજ ઉભરાય છે. આ બધું કામ પૂરું થશે. પ્લાનિંગ સાથે આગળ વધી રહ્યા છે. આશા રાખીએ કે વહેલા તકે કામ પૂરું થાય એવા આશા.